નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુમાં આપણે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો અને તેના રાસાયણિક ગુણધર્મો સમજ્યા। જે પણ ધાતુ છે એ ધાતુ જુદા જુદા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરે છે તે આપણે સમજી ગયા। धातुना रासायनिक गुणधर्मों के जे धातु छे ए धातु ऑक्सीजन साथे, पानी साथे के पछी मंद एसिड साथे प्रक्रिया करे छे अने नवी निपज बनावे छे। तो विद्यार्थी मित्रों, अहींया आ जे पण धातु छे ए धातु शा माटे प्रक्रिया करे छे? तो आपने खबर छे के जे ते धातु छे ए धातु सरळताथी इलेक्ट्रॉन आपी शके छे। तो आ जे पण धातु छे ए धातु इलेक्ट्रॉन गुमावવાની વૃત્તિ ધરાવે છે, જેને કારણે તે પ્રક્રિયા જુદા જુદા પ્રક્રિયકો સાથે કરી શકે છે। પરંતુ બધી જ ધાતુ એક સરખી પ્રક્રિયા કરી શકતું નથી। જે પણ આપણે રાસાયણિક ગુણધર્મોમાં જુદા જુદા ઉદાહરણ દ્વારા સમજી ગયા કે ઉદાહરણ તરીકે સોનું, ચાંદી અને પ્લેટિનિયમ જેવી જે ધાતુ છે એ ધાતુ ऑक्सीजन साथे प्रक्रिया करी शकती नहीं। केम? तो विद्यार्थी मित्रों, કેટલીક ધાતુ એવી છે જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે। તો જે ધાતુ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે તે વધુ સક્રિય હોય તેમ કહેવામાં આવે છે। તો વધારે સક્રિય ધાતુ કોને કહેવામાં આવે છે? तो जे धातु सरलताथी इलेक्ट्रॉन गुमावी शके छे तेवी धातु વધુ સક્રિય ધાતુ તરીકે ઓળખવામાં આવે છે। અને જે ધાતુ ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવી શકતા નથી, સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવી શકતા નથી, તેવી જે ધાતુ છે એ ધાતુ ઓછી સક્રિય જોવા મળે છે। જે આપણે લાસ્ટ ટાઈમ સક્રિયતા શ્રેણી દ્વારા સમજી ગયા કે કઈ ધાતુની સક્રિયતા સૌથી વધારે જોવા મળે છે અને કઈ ધાતુની સક્રિયતા સૌથી ઓછી જોવા મળે છે। તો જે ધાતુની સક્રિયતા વધારે છે તેવી ધાતુ સરળતાથી ઇલેક્ટ્રોન આપી શકે છે અને જે ધાતુની સક્રિયતા ઓછી છે તેવી ધાતુ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા धातुना रासायनिक गुणधर्मो समझ्या। हवे आ जे पण धातु छे ए धातु अने जे अधातु छे ए अधातु एकबीजा साथे केवी रीते प्रक्रिया करे छे? ख्याल छे तमने? आपणे धातुनी ऑक्सीजन साथेनी प्रक्रिया समझ्या, धातुनी पाणी साथेनी प्रक्रिया समझ्या, धातुनी मंद एसिड साथेनी प्रक्रिया समझ्या અને તેવી જ રીતે ધાતુ બીજા ધાતુના ક્ષારના જલીય દ્રાવણ સાથેની પણ આપણે પ્રક્રિયા સમજ્યા અને તેવી જ રીતે આપણે અધાતુના પણ રાસાયણિક ગુણધર્મો સમજ્યા। હવે ધાતુ અને અધાતુ છે એ ધાતુ અને અધાતુની એકબીજા સાથેની પ્રક્રિયા સમજીએ। તો ધાતુ અને અધાતુની એકબીજા સાથેની પ્રક્રિયા, धातु અને અધાતુ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે છે? તો હા વિદ્યાર્થી મિત્રો, જે આપણે ધોરણ 9 માં સમજીને આવ્યા છે કે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 3 માં આપણે જુદા જુદા રાસાયણિક પદાર્થોના નામ કેવી રીતે બનાવવામાં આવે છે, એ જે પણ રાસાયણિક પદાર્થ છે એ રાસાયણિક પદાર્થોના અણુસૂત્ર કેવી રીતે બનાવવામાં આવે છે તે આપણે સમજીને આવ્યા છે કે જે તે રાસાયણિક પદાર્થ છે એ રાસાયણિક પદાર્થના નામમાં ધાતુ તત્વ અને અધાતુ તત્વ બંને ભેગા મળીને એ રાસાયણિક પદાર્થનું નામ બનતું જોવા મળે છે અને તેવી જ રીતે તેમનું અણુસૂત્ર બને છે। આ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 4 માં 1 થી 20 તત્વોના નામ, ત્યારબાદ એ તત્વોની સંજ્ઞા, એ તત્વોની ઇલેક્ટ્રોન રચના અને એ ઇલેક્ટ્રોન રચના પરથી તેમની સંયોજકતા કઈ થાય તે આપણે સમજી ગયા છે અને તૈયાર પણ કર્યું છે। યાદ છે તમને 1 થી 20 તત્વોના નામ? તો 1 થી 20 તત્વોના નામ આપણે એક સૂત્ર દ્વારા સમજ્યા હતા। 1 થી 10
તત્વોના અને 11 થી 20 તત્વોના નામ પણ સૂત્ર દ્વારા યાદ રાખેલ છે. તમને સૂત્ર યાદ છે? શું સૂત્ર છે? 1 થી 10 તત્વોના નામ માટેનું સૂત્ર કયું છે? તો હાહિલી બેગોકાના ઓફની. તો 1 થી 10 તત્વોના નામ આપણે આ સૂત્ર દ્વારા યાદ રાખેલ છે કે હાહિલી બેગોકાના ઓફની. હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરિલિયમ, બો એટલે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયમ. હા, 1 થી 10 તત્વોના નામ આ પ્રમાણે જોવા મળે છે જે ક્રમશઃ છે. તેવી જ રીતે 11 થી 20 તત્વોના નામ યાદ રાખવા માટેનું સૂત્ર ખબર છે તમને? કયું સૂત્ર છે? તો સોમે એસી પોષક આપોકે. તો 11 થી 20 તત્વોના નામ યાદ રાખવા માટેનું સૂત્ર કયું છે? તો સોમે એસી પોષક આપોકે. જેમાં સૌથી પહેલું જે 11મું તત્વ છે એ કયું છે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. તો આ 1 થી 10 તત્વ અને 11 થી 20 તત્વોના નામ આપણે આ સૂત્ર દ્વારા યાદ રાખેલ છે. હવે આ જે પણ 1 થી 20 તત્વોના નામ છે એ 1 થી 20 તત્વોના નામની આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચના સમજ્યા હતા, હવે આપણને ખબર છે કે એમનો જે પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંકને આધારે તેમાં એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે બોરોનની વાત કરીએ તો બોરોન કયા નંબર પર આવે છે? તો બોરોન 5મા નંબર પર આવે છે. તો બોરોનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો બોરોનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અને ત્યાર પછી એ જે બોરોન છે એ બોરોનમાં જે 5 ઇલેક્ટ્રોન છે એ 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે તે પણ આપણે ધોરણ 9 માં સમજીને આવ્યા છે કે જે પણ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં ગોઠવાય છે. અને એ ઇલેક્ટ્રોન માટેની જે કક્ષાઓ છે 4 કક્ષા છે. પ્રથમ નંબરની k કક્ષા, બીજા નંબરની l કક્ષા, ત્રીજા નંબરની n કક્ષા અને ચોથા નંબરની n કક્ષા. તો આપણને એ પણ ખબર છે કે કઈ કક્ષામાં સૌથી વધારે અને કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે? તો પ્રથમ નંબરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સૌથી વધારે સમાવી શકાય છે. એટલે કે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી ત્રીજો ઇલેક્ટ્રોન એ કક્ષામાં જોવા મળતો નથી. અને એ ત્રીજો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જશે? તો ત્રીજો ઇલેક્ટ્રોન બીજા નંબરની કક્ષામાં જતો જોવા મળે છે. તો બીજા નંબરની કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? તો વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. તે પણ આપણે ધોરણ 9 માં સમજી ગયા છે. અને તેને આધારે આપણે આ જે બોરોન છે એ બોરોનની ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી કરીએ, એટલે કે ઇલેક્ટ્રોન રચના બનાવીએ તો કેવી રીતે બનશે? બોરોનમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હશે? તો સૌથી પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે અને ત્યાર પછી હવે 5 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન k કક્ષામાં ગોઠવાઈ ગયા છે. હવે બાકી કેટલા ઇલેક્ટ્રોન રહેશે? તો બાકી 3 ઇલેક્ટ્રોન જોવા મળે છે અને કઈ કક્ષામાં જોવા મળે છે? l કક્ષામાં જોવા મળે છે. તો બોરોન છે એ બોરોનની ઇલેક્ટ્રોન રચના શું જોવા મળે છે? 2 અને 3 જોવા મળે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે હિલિયમ છે એ હિલિયમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો એમાં 2 ઇલેક્ટ્રોન છે. તો 2 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં સમાશે? તો 2 ઇલેક્ટ્રોન પ્રથમ નંબરની જે k કક્ષા છે એ k કક્ષામાં સમાય છે. એટલે કે જે હિલિયમ છે એ હિલિયમમાં જે પ્રથમ નંબરની કક્ષા છે એ સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ છે. તેવી જ રીતે આપણે નિયોનની વાત કરીએ તો નિયોનની વાત કરીએ તો
નિયોનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોવા મળશે? તો નિયોનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 જોવા મળે છે. અને એ 10 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હશે? તો એ જે 10 ઇલેક્ટ્રોન છે એ 10 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે અને ત્યાર પછી બાકી કેટલા ઇલેક્ટ્રોન રહે છે? તો બાકી 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે જે બીજી કક્ષામાં ગોઠવાય છે. અને જેથી કરીને તેની ઇલેક્ટ્રોન રચના શું બને છે? 2 8 બને છે. તો અહીંયા આપણે સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન જોઈએ તો બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે જે પણ સંપૂર્ણ રીતે ભરાયેલા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હિલિયમ છે, નિયોન છે અને તેવી રીતે આર્ગોન છે. તેમની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે સમાયેલા જોવા મળે છે જેથી કરીને એ જે પણ તત્વો છે અથવા તો એ જે પણ પરમાણુ છે જેને શું કહેવામાં આવે છે? તો જેમને નિષ્ક્રિય તત્વો તરીકે ઓળખવામાં આવે છે અથવા તો નિષ્ક્રિય વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે નિષ્ક્રિય તત્વો કે વાયુ છે જેમને ઊંડા વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઊંડા વાયુ કોને કહેવામાં આવે છે તે સમજી ગયા છે કે જે પણ તત્વોની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલા હોય તેવા જે તત્વો છે એ તત્વોને નિષ્ક્રિય તત્વો અથવા તો નિષ્ક્રિય વાયુઓ અથવા તો ઊંડા વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે આપણે અહીંયા લિથિયમનું ઉદાહરણ લઈએ તો લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન જોવા મળે છે અને 3 ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે? તો એ પણ આપણને ખબર છે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય છે અને બાકી જે 1 ઇલેક્ટ્રોન છે એ 1 ઇલેક્ટ્રોન ક્યાં સમાશે? બીજા નંબરની કક્ષામાં. તો લિથિયમ છે એ લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું બને છે? 2 અને 1 બને છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે લિથિયમ છે એ લિથિયમની બાહ્યતમ કક્ષાને ધ્યાનમાં લઈએ તો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન જોવા મળે છે. જે L નંબરની કક્ષા છે, બીજા નંબરની કક્ષા છે એ સંપૂર્ણ રીતે ભરાયેલી જોવા મળતી નથી. તો અહીંયા એ બાહ્યતમ કક્ષા છે એ બાહ્યતમ કક્ષામાં આપણે સંપૂર્ણ ઇલેક્ટ્રોનનો સમાવેશ કરવો છે. તો શું કરવામાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 1 છે એ 1 ઇલેક્ટ્રોનની જગ્યાએ આપણે 8 ઇલેક્ટ્રોન કરીએ તો પણ શું થશે? સંપૂર્ણ રીતે ભરાયેલું જોવા મળે છે. અથવા તો આ 1 ઇલેક્ટ્રોન એ ગુમાવે તો 2 ઇલેક્ટ્રોન પણ કેવો જોવા મળે છે? પહેલી કક્ષામાં સંપૂર્ણ રીતે ભરાયેલો જોવા મળે છે. તો અહીંયા જે લિથિયમ છે એ લિથિયમ 7 ઇલેક્ટ્રોન મેળવતા નથી. ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવા માટેની સંખ્યા કેવી છે? વધારે છે. એટલે કે 7 ઇલેક્ટ્રોન એ મેળવી શકતા નથી પરંતુ એ શું કરે છે? તો લિથિયમ છે એ લિથિયમ સરળતાથી એ જે 1 ઇલેક્ટ્રોન છે એ 1 ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. તો જે તે તત્વો છે એ તત્વોની બાહ્યતમ કક્ષા જે બહારની સૌથી છેલ્લી કક્ષા છે એ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન અને 3 ઇલેક્ટ્રોન જોવા મળે તેવા જે તત્વો છે એવા તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન મેળવી શકતા નથી એટલે શું કરે છે? સરળતાથી ઇલેક્ટ્રોન આપી દે છે, ગુમાવી દે છે. જે તત્વો 1 2 અને 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે તેવા જે તત્વો છે એ તત્વોને ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે જે આપણે અગાઉ સમજી ગયા છે. અને તેવી જ રીતે આપણે અહીંયા ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનની ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોવા મળે છે? અહીંયા જે ક્લોરીન છે ક્લોરીન કયા નંબરે છે? તો ક્લોરીન 17મા નંબરે જોવા મળે છે. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે? તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 17 જોવા મળે છે. તો હવે આ જે 17 ઇલેક્ટ્રોન છે એ 17 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવા છે. તો કેવી રીતે ગોઠવીશું? તો પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય છે
2 થી વધારે સમાતા નથી. હવે કેટલા ઇલેક્ટ્રોન બાકી રહેશે? 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી તો 17 માંથી 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી બાકી 15 ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો હવે 15 ઇલેક્ટ્રોન ક્યાં જોવા મળશે? તો હવે બીજી કક્ષામાં 15 ઇલેક્ટ્રોન સમાતા નથી. કેમ? બીજી કક્ષામાં તો વધુમાં વધુ 8 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. તો બીજા 15 માંથી જે 8 ઇલેક્ટ્રોન હતા એ 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સમાયેલા જોવા મળે છે. હવે બાકી કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? તો બાકી 7 ઇલેક્ટ્રોન રહ્યા. એ 7 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જોવા મળે છે? તો 7 ઇલેક્ટ્રોન ત્રીજા નંબરની જે m કક્ષા છે એ m કક્ષામાં જોવા મળે છે. જેથી કરીને એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 8 7 થતી જોવા મળે છે. હવે વિદ્યાર્થીઓ અહીંયા ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં ધ્યાનથી ઇલેક્ટ્રોન જોઈએ તો કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? 7 ઇલેક્ટ્રોન જોવા મળે છે. હવે તે શું કરે છે? તો બાહ્યતમ કક્ષામાં એને સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોન ભરાય તો તે માટે એ શું કરે છે? તો તે માટે એ 7 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી, પરંતુ એને ત્રીજા નંબરની કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. તો 8 ઇલેક્ટ્રોન કરવા માટે એને એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તે શું કરે છે? તો એક ઇલેક્ટ્રોન મેળવે છે. તો એ જે પણ ઇલેક્ટ્રોન મેળવે છે એવા જે તત્વો છે એ તત્વોને શું કહીએ છીએ? આપણે અધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ. તો જે તત્વોની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ રીતે ભરાયેલી છે એવા તત્વો નિષ્ક્રિય તત્વો, જે તત્વોમાં બાહ્યતમ કક્ષામાં 1 2 3 ઇલેક્ટ્રોન જોવા મળે તેવા તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન આપી શકે છે તેવા તત્વોને ધાતુ તત્વો કહેવામાં આવે છે. અને જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં 5 6 અને 7 ઇલેક્ટ્રોન જોવા મળે છે તેવા તત્વો 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન કે 3 ઇલેક્ટ્રોન મેળવે છે તેવા જે તત્વો છે એમને અધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે વસ્તુ છે એ આપણે ધોરણ 9 માં સમજીને આવ્યા છે. ફરી એક આપણે એની એક નજર કરીએ કે ઊંડા વાયુઓ કયા કયા છે, ધાતુ તત્વો કયા કયા છે અને અધાતુ તત્વો કયા કયા છે અને તેમની ઇલેક્ટ્રોન રચના કઈ છે. તો તે માટે જોઈએ આપણે આ કોષ્ટક. આ કોષ્ટકમાં આપણને તત્વોનો પ્રકાર દર્શાવેલો છે, એટલે કે સૌથી ઉપરની તરફ નિષ્ક્રિય વાયુ આપેલા છે, નીચેની તરફ ધાતુઓ દર્શાવેલી છે અને તેની નીચેની તરફ અધાતુઓ દર્શાવેલી છે. તો નિષ્ક્રિય છે એ નિષ્ક્રિય વાયુઓમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે? તો હિલિયમ, નિયોન અને આર્ગોન એ જે 3 તત્વો છે જેમની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ રીતે ભરાયેલી જોવા મળે છે, માટે તેમને નિષ્ક્રિય વાયુ અથવા તો ઉમદા વાયુ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો પરમાણ્વીય ક્રમાંક દર્શાવેલો છે અને સામે જુદી જુદી કક્ષાઓમાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે, તેમની ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થયેલી છે, કક્ષાઓમાં કેટલી સંખ્યામાં થયેલી છે તે દર્શાવેલું છે. તે આપણે હમણાં સમજ્યા. તે જ પ્રમાણે અહીંયા નિષ્ક્રિય વાયુ, ધાતુઓ અને અધાતુઓના નામ, પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય ક્રમાંકને આધારે તેમાં એટલા ઇલેક્ટ્રોનની સંખ્યા જોવા મળે છે અને એ ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે, એટલે કે તેમની ઇલેક્ટ્રોન રચના દર્શાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ કોષ્ટકમાં આપણને નિષ્ક્રિય વાયુ, હિલિયમ, નિયોન, આર્ગોન, ધાતુઓ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને અધાતુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન જેવા જે તત્વો છે એ તત્વોની ઇલેક્ટ્રોન રચના દર્શાવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોષ્ટકમાં આપણે જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોન રચના સમજ્યા. હવે આપણે શું સમજવાનું છે? તો આપણે ધાતુ અને અધાતુ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે કેવી રીતે કરે છે અને ઉપજમાં શું બને છે તેના વિશેની વાત કરીએ. તો તે આપણે જે NaCl છે એ NaCl ના નિર્માણ દ્વારા સમજીએ. એટલે કે NaCl ને શું કહેવામાં આવે છે? તો NaCl ને સોડિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો સોડિયમ ક્લોરાઇડના
નિર્માણ દ્વારા આપણે ધાતુ અને અધાતુ બંને એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તે સમજીએ. તો સૌથી પહેલા સમજીએ આપણે સોડિયમ ધાતુ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે સમજીએ સોડિયમ ધાતુ કે જે સોડિયમ છે એ સોડિયમની સંજ્ઞા શું થાય છે? તો સોડિયમની સંજ્ઞા Na છે. ત્યારબાદ આ જે પણ સોડિયમ છે એ સોડિયમનો પરમાણુ ક્રમાંક એટલે કે પરમાણુય ક્રમાંક શું થાય છે? તો સોડિયમનો પરમાણુય ક્રમાંક કેટલો છે? તો સોડિયમનો પરમાણુય ક્રમાંક 11 જોવા મળે છે, જે આપણે હમણાં સમજી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે સમજીએ સોડિયમ વિશે. તો આ જે પણ સોડિયમ છે એ સોડિયમની સંજ્ઞા Na છે અને તેનો પરમાણુય ક્રમાંક કેટલો જોવા મળે છે? 11 જોવા મળે છે. હવે તેની ઇલેક્ટ્રોન રચના સમજીએ. તો ઇલેક્ટ્રોન રચના શું જોવા મળે છે? કેવી જોવા મળે છે? જે હમણાં આપણે કોષ્ટક દ્વારા સમજી ગયા કે સોડિયમ 11મા નંબરે જોવા મળે છે. તો આમાં ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 11. અને તેની ઇલેક્ટ્રોન રચના શું હશે? તો તેની ઇલેક્ટ્રોન રચના 2 8 1 જોવા મળે છે. એટલે કે જે કે કક્ષા છે એ કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે. L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલા જોવા મળે છે. જ્યારે M કક્ષા છે એ M કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલા જોવા મળતા નથી. એટલે કે અહીંયા આ જે પણ M કક્ષા છે એ M કક્ષાને આપણે શું કહીશું? તો બાહ્યતમ કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. તો બાહ્યતમ કક્ષા સૌથી બહારની કક્ષા જેને બાહ્યતમ કક્ષા કહીશું. તો અહીંયા જે M કક્ષા છે, બાહ્યતમ કક્ષા છે, અથવા તો જે ત્રીજા નંબરની કક્ષા છે એ ત્રીજા નંબરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? એક જ ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે એક જ કક્ષા જોવા મળે છે એક કક્ષા છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન જોવા મળે છે, જેથી કરીને જે સોડિયમ છે એ સોડિયમ શું કરે છે? તો M કક્ષાનો જે એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. તો જ્યારે પણ સોડિયમની ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં જોવા મળે છે તે દરમિયાન સોડિયમ છે એ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે આપણને ખબર છે કે જે પણ ઇલેક્ટ્રોન ગુમાવે એ ઇલેક્ટ્રોન ગુમાવે એને શું કહીએ છીએ? આપણે ધાતુ તત્વ તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા જે ધાતુ તત્વ છે એ ધાતુ તત્વ સોડિયમ ધાતુ તત્વ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો એક ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે શું કરે છે? તો જે સોડિયમ છે એ સોડિયમ ધન આયન માં રૂપાંતર થાય છે. એટલે કે ધન આયનને શું કહેવામાં આવે છે? તો ધન આયનને બીજું કેટાયન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ધન આયન માં કેવી રીતે રૂપાંતર પામે છે? તો વિદ્યાર્થી મિત્રો, જે સોડિયમ ધાતુ છે એ સોડિયમ ધાતુ ની ઇલેક્ટ્રોન રચના શું જોવા મળે છે? તો 2 8 1 જોવા મળે છે. પરંતુ જ્યારે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, જ્યારે તેમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તે દરમિયાન એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? તો 2 8 થશે. તો જ્યારે સોડિયમ છે એ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તે દરમિયાન જે સોડિયમ છે એ સોડિયમ તત્વ શું બને છે? તો સોડિયમ ધન આયન તરીકે ઓળખાય છે. તો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે સોડિયમ ધન આયન બને છે અને તેની ઇલેક્ટ્રોન રચના શું થાય છે? 2 8 થાય છે. અને આ જે 2 8 ઇલેક્ટ્રોન છે એ 2 8 ઇલેક્ટ્રોન રચના કોની જોવા મળે છે? તો 2 8 છે એ 2 8 ઇલેક્ટ્રોન ઉડાવાળી કયો? તો નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે પણ સોડિયમ ધાતુ છે એ સોડિયમ ધાતુની પરમાણુ ક્રમાંક 11 ઇલેક્ટ્રોન રચના 2 8 બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોવાને કારણે તે
એટલે કે ક્લોરીન પરમાણુ છે, ક્લોરીન તત્વ છે. તો ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનની સંજ્ઞા શું થાય છે? Cl થાય છે. હવે તેનો પરમાણુ ક્રમાંક શું યાદ છે? તો પરમાણુ ક્રમાંક શું થશે? તો તેનો પરમાણુ ક્રમાંક થશે 17. હવે તેની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો ક્લોરીન છે એ ક્લોરીન માં 17 ની સંખ્યામાં ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો એ 17 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે? તો 17 ઇલેક્ટ્રોન આ પ્રમાણે ગોઠવાયેલા જોવા મળે છે, જેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 8 7 થાય છે. જેમાં 2 ઇલેક્ટ્રોન k કક્ષામાં, 8 ઇલેક્ટ્રોન l કક્ષામાં અને 7 ઇલેક્ટ્રોન n કક્ષામાં જોવા મળે છે. એટલે કે પહેલી અને બીજા નંબરની કક્ષા સંપૂર્ણ રીતે ભરાયેલી છે, પરંતુ જે બાહ્યતમ કક્ષા છે એ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? તો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન જોવા મળે છે. હવે આ ક્લોરીન શું કરશે? તો જે ક્લોરીન છે એ ક્લોરીન 7 ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, પણ શું કરશે? તો એ જે ક્લોરીન છે એ ક્લોરીન જે બાહ્યતમ કક્ષા છે એ બાહ્યતમ કક્ષાના જે 7 ઇલેક્ટ્રોન છે, એટલે કે જે m કક્ષા છે એ m કક્ષાના 7 ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, પણ શું કરે છે? તો જે સોડિયમ છે એ સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, તે 1 ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. તો અહીંયા જે ક્લોરીન છે એ ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન જોવા મળે છે. એ 7 ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, પરંતુ એની અષ્ટક રચના પૂરી કરવા માટે એ 1 ઇલેક્ટ્રોન મેળવે છે. અને 1 ઇલેક્ટ્રોન ક્યાંથી મેળવે છે? તો અહીંયા જે સોડિયમ છે એ સોડિયમે જે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એ 1 ઇલેક્ટ્રોન કોણ મેળવે છે? તો ક્લોરીન તત્વ કે ક્લોરીન પરમાણુ મેળવે છે, જેથી કરીને એ શું છે? અધાતુ તત્વ છે. અને અધાતુ તત્વ હોવાને કારણે એ કયો આયન પ્રાપ્ત કરે છે? તો એ ઇલેક્ટ્રોન મેળવે છે, જેથી તે અધાતુ તત્વ છે. અને અધાતુ તત્વ શું કરે છે? તો એ ઇલેક્ટ્રોન મેળવવાને કારણે ઋણ આયનમાં પરિણમે છે. અને ઋણ આયનને બીજું શું કહેવામાં આવે છે? એનાયન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જ્યારે ક્લોરીન પોતાની બાહ્યતમ કક્ષામાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાવવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવે છે, તે દરમિયાન તે ઋણ આયનમાં પરિણમે છે અથવા તો એ એન આયનમાં પરિણમે છે. ઉદાહરણ તરીકે જે ક્લોરીન છે એ ક્લોરીન શું કરે છે? તો 1 ઇલેક્ટ્રોન મેળવે છે. અહીંયા ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના કેટલી જોવા મળે છે? 2 8 7 જોવા મળે છે. સોડિયમે જે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે તે 1 ઇલેક્ટ્રોન એ મેળવે છે. અને ઇલેક્ટ્રોન મેળવવાને કારણે શું થાય છે? કે જે ક્લોરીન છે એ ક્લોરીન ઋણ આયનમાં પરિણમે છે અને તેની અષ્ટક રચના કેવી જોવા મળે છે? 2 8 8 જોવા મળે છે. અને ક્લોરીન જ્યારે ઋણ આયનમાં પરિણમે છે, જેને શું કહેવામાં આવે છે? તો જેને ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા શું કહીશું આપણે? ક્લોરીન તરીકે ઓળખીએ છીએ. અથવા તો અહીંયા જે ક્લોરીન ઋણ આયન છે એ ક્લોરીન ઋણ આયન પણ લખી શકીએ છીએ. તો અહીંયા ક્લોરીન ઋણ આયન ઇલેક્ટ્રોન રચના કેટલી જોવા મળે છે? તો 2 8 8 જેટલી જોવા મળે છે. અને એવી જ રીતે અહીંયા જે સોડિયમ છે એ સોડિયમ આયનની ઇલેક્ટ્રોન રચના કેટલી જોવા મળે છે? તો સોડિયમ આયનની ધન આયનની ઇલેક્ટ્રોન રચના કેટલી જોવા મળે છે? 2 8 જોવા મળે છે. હવે અહીંયા જે ક્લોરીન છે એ ક્લોરીનની ત્રીજા નંબરની જે કક્ષા છે એ સંપૂર્ણ રીતે ભરાયેલી છે. અને કયા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે? તો ઊંડા વાયુ જે આર્ગોન છે એ આર્ગોન
બંનેની ઇલેક્ટ્રોન બિંદુની રચના જોઈએ. તો ઇલેક્ટ્રોન બિંદુની રચનામાં શું કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સોડિયમ છે એ સોડિયમ અને જે ક્લોરીન છે એ ક્લોરીન ની બાહ્યતમ કક્ષામાં રહેલા જેટલા ઇલેક્ટ્રોન છે એ એટલા ઇલેક્ટ્રોન જ ખાલી દર્શાવવાના છે, જેને ઇલેક્ટ્રોનની બિંદુ રચના તરીકે ઓળખવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનની બિંદુ રચનામાં આપણે સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? એક ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો આપણે સોડિયમ ની સાથે એક ઇલેક્ટ્રોન દર્શાવીશું. તેવી રીતે અહીંયા હવે ક્લોરીન છે, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? 7 ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો આપણે 7 ઇલેક્ટ્રોન ક્લોરીન સાથે દર્શાવીશું. હવે જ્યારે સોડિયમ અને ક્લોરીન બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, એકબીજા સાથે ભેગા થાય છે, તે દરમિયાન શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, તે વખતે જે પણ ક્લોરીન છે એ ક્લોરીન શું કરે છે? તો સોડિયમે જે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તે એક ઇલેક્ટ્રોન શું કરે છે? તે મેળવી લે છે. અને ઇલેક્ટ્રોન મેળવવાને કારણે શું કરે છે? તો જે સોડિયમ છે એ સોડિયમનો જે પણ એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવી લે છે અને તેની અક્ષક રચના પૂર્ણ કરે છે. તો અહીંયા જોઈએ તો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને તેવી રીતે જે ક્લોરીન છે એ ક્લોરીન સોડિયમે ગુમાવેલો જે ઇલેક્ટ્રોન છે એ મેળવી લે છે અને એક નવા પ્રકારનું સંયોજન બનાવે છે. તો અહીંયા NaCl સંયોજન પ્રાપ્ત થતું જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? તો જેને સોડિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પણ સોડિયમ અને ક્લોરીનની વચ્ચે એક ધન આયન અને ઋણ આયન જોવા મળે છે. એટલે કે ધન આયન, ઋણ આયન બંને આયનો કેવા છે? તો બંને આયનો એકબીજાથી વિરુદ્ધ જોવા મળે છે. તો અહીંયા વિરુદ્ધ આયનો વચ્ચે સ્થિર વિદ્યુત બળ, આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે અને આકર્ષણ બળ ઉત્પન્ન થવાને કારણે શું થાય છે? સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ થતું જોવા મળે છે. તો અહીંયા સોડિયમ અને ક્લોરીન બંને આયનો કેવા છે? તો બંને આયનો વિરુદ્ધ છે અને વિરુદ્ધ આયનો વચ્ચે કયું બળ લાગે છે? તો વિરુદ્ધ આયનો વચ્ચે આકર્ષણ બળ લાગે છે અને તેમની વચ્ચે અહીંયા શું લાગે છે? તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળ લાગે છે, જેને કારણે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ થતું જોવા મળે છે. અને આ સ્થિર વિદ્યુત આકર્ષણ બળને કારણે જે પણ સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ થાય છે એ સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે પ્રાપ્ત થતું નથી. અણુ સ્વરૂપે પ્રાપ્ત થતું નથી, પણ કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે? તો આયનોના સમુદાય સ્વરૂપે પ્રાપ્ત થતું જોવા મળે છે. તો આમ સોડિયમ અને ક્લોરીન બંને કેવા આયનો છે? તો બંને એકબીજાથી વિરુદ્ધ આયનો છે. સોડિયમ ધન આયન છે, જ્યારે ક્લોરીન ઋણ આયન છે. એ બંને વચ્ચે સ્થિર વિદ્યુત બળ ઉત્પન્ન થાય છે, આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે અને એ આકર્ષણ બળને કારણે એક નવા પ્રકારનું સંયોજન ઉત્પન્ન થાય છે, જેને સોડિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા સોડિયમ અને ક્લોરીન વચ્ચે શું થાય છે? તો સોડિયમ અને ક્લોરીન વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે. શું થાય છે? ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે. તો જે પણ તત્વોની વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થતી હોય તેમની વચ્ચે જોવા મળતો જે ઇલેક્ટ્રોનીય બંધ છે, જેને આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આયનીય બંધ અથવા તો
તો આયનિક બંધ કોને કહેવામાં આવે છે? તો જે તત્વોની વચ્ચે ઇલેક્ટ્રોનની શું થાય છે? આપલે થાય છે તેને આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં ઇલેક્ટ્રોનની આપલે કરતા જેટલા પણ તત્વો થી બનતા જે સંયોજનો છે એ સંયોજનમાં કયા પ્રકારનો બંધ જોવા મળે છે? તો તે સંયોજનમાં આયનીય બંધ જોવા મળે છે. તો આયનીય બંધ એટલે ઇલેક્ટ્રોન ની આપલે. આયનીય બંધ એટલે શું થશે? તો આયનીય બંધ એટલે જે તત્વો ઇલેક્ટ્રોનની આપલે કરે તેમની વચ્ચે જોવા મળતો બંધ જેને આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે જે તત્વો ની વચ્ચે આયનીય બંધ જોવા મળે છે અને આયનીય બંધથી જે સંયોજનો બને છે એવા સંયોજનોને શું કહેવામાં આવે છે? તો એવા સંયોજનોને આયનીય સંયોજનો કહેવામાં આવે છે. અથવા તો શું કહેવામાં આવે છે? તો તેમને વિદ્યુત સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. તો આયનીય સંયોજક અથવા તો વિદ્યુત સંયોજન કોને કહેવામાં આવે છે? તો આયનીય બંધ ધરાવતા સંયોજનો જેને શું કહીશું? આયનીય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો એમ પણ કહી શકાય કે જે સંયોજનો છે એ સંયોજનો ઇલેક્ટ્રોનની આપલે દ્વારા તેનું નિર્માણ થતું હોય, એટલે કે જે તત્વો ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નવા સંયોજનનું નિર્માણ કરે છે તેવા તત્વોના સંયોજનોને અથવા તો જે સંયોજન છે એ સંયોજનને શું કહેવામાં આવે છે? આયનીય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આયનીય સંયોજન કોને કહીશું? અથવા તો વિદ્યુત સંયોજનો કોને કહીશું? તો ધાતુ અને અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતું જે નવું સંયોજન છે એ સંયોજનને આયનીય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોયું ધાતુ અને અધાતુ બંને વચ્ચે શું થાય છે? ઇલેક્ટ્રોનની આપલે થાય છે અને ઇલેક્ટ્રોનની આપલે થઈને નવું સંયોજન બને છે. એ સંયોજન અણુ સ્વરૂપે નહીં પરંતુ આયનોના સમુદાય સ્વરૂપે જોવા મળે છે અને એને આયનીય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજું એક ઉદાહરણ સમજીએ અને એ બીજું ઉદાહરણ મેગ્નેશિયમ ક્લોરાઇડ સમજીએ. અહીંયા આપણે સોડિયમ ક્લોરાઇડ સંયોજનનું નિર્માણ કેવી રીતે થાય છે તે સમજ્યા. એવી જ રીતે હવે આપણે મેગ્નેશિયમની વાત કરીએ કે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમની કોની સાથેની પ્રક્રિયા? તો જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ ક્લોરાઇડના નિર્માણની વાત કરીએ. આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડની વાત કરીએ એટલે કે બીજું ઉદાહરણ મેગ્નેશિયમ ક્લોરાઇડનું લઈએ. અહીંયા જે મેગ્નેશિયમ ક્લોરાઇડ છે એમાં મેગ્નેશિયમ ધાતુ છે અને ક્લોરાઇડ એટલે ક્લોરીન અધાતુ છે. એટલે ધાતુ અને અધાતુ બંને ભેગા મળે છે, ઇલેક્ટ્રોનની આપલે થાય છે અને તેમની વચ્ચે આયનીય બંધ જોવા મળે છે અને નવું સંયોજન બનાવે છે મેગ્નેશિયમ ક્લોરાઇડ, જેને આપણે શું કહીશું? તો જેને આપણે આયનીય સંયોજન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જે મેગ્નેશિયમ ક્લોરાઇડ છે એ મેગ્નેશિયમ ક્લોરાઇડનું અણુ સૂત્ર શું થાય? તો મેગ્નેશિયમ ક્લોરાઇડનું અણુ સૂત્ર MgCl2 જોવા મળે છે. હવે જેમ આપણે સોડિયમની વાત કરી તેવી જ રીતે આપણે સૌથી પહેલા મેગ્નેશિયમની વાત કરીએ. તો મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમની સંજ્ઞા શું થાય છે? Mg થાય છે. તેના પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક
12 તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી 12 તો એની ઇલેક્ટ્રોન રચના શું જોવા મળશે તો તેની ઇલેક્ટ્રોન રચના આપણને 2 8 2 જોવા મળે છે જેમાં K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે એટલે કે પ્રથમ અને બીજા નંબરની જે કક્ષા છે એ સંપૂર્ણ રીતે ભરાયેલી જોવા મળે છે જ્યારે ત્રીજા નંબરની કક્ષા છે જે બાહ્યતમ કક્ષા છે એ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે તો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે ત્યારબાદ અહીંયા જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન મેગ્નેશિયમ શું કરે છે તો તેની અષ્ટક રચના પૂરી કરવા માટે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો અહીંયા જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ બાહ્યતમ કક્ષામાં રહેલા જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન શું કરે છે ગુમાવે છે અને ગુમાવીને ધનાયન એટલે કે કેટાયનમાં પરિણમે છે હવે 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો તેની સંયોજકતા શું થશે તો તેમની સંયોજકતા ધન જોવા મળે છે અને કેટલી જોવા મળે છે +2 જોવા મળે છે તો અહીંયા જે પણ મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે ઇલેક્ટ્રોન રચના 2 8 2 છે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવાને કારણે તેની પોતાની અષ્ટક રચના પૂરી કરવા માટે શું કરે છે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે ગુમાવીને ધનાયનમાં પરિણમે છે અને એની સંયોજકતા કેવી જોવા મળે છે ધન +2 જોવા મળે છે તો જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ ની આપણે અષ્ટક રચના જોઈએ તો શું છે મેગ્નેશિયમ ધાતુ તત્વની અષ્ટક રચના 2 8 2 છે પરંતુ જ્યારે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે મેગ્નેશિયમ કયો આયન બને છે તો ધન આયનમાં પરિણમે છે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે તે કેટલી સંયોજકતા પ્રાપ્ત કરે છે 2 + 2 સંયોજકતા પ્રાપ્ત કરે છે તો અહીંયા જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે જેને આ રીતે પણ દર્શાવી શકાય છે તો અહીંયા મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે 2 8 થતી જોવા મળે છે અને એ તેની અષ્ટક રચના કેવી જોવા મળે છે સંપૂર્ણ રીતે ભરાયેલી જોવા મળે છે અને કોના જેવી જોવા મળે છે તો ઊંડા વાયુ જે નિયોન છે એ નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે તો સોડિયમ જે પ્રમાણે નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે તે જ પ્રમાણે અહીંયા જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ પણ નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે હવે તેવી જ રીતે આપણે ક્લોરીનનું સમજીએ તો ક્લોરીનનું આપણે હમણાં જ સોડિયમ ક્લોરાઇડમાં સમજીને આવ્યા છે તે જ વસ્તુ અહીંયા છે કે ક્લોરીન ની સંખ્યા Cl છે તેનો પરમાણુ ક્રમાંક કેટલો જોવા મળે છે તો તેનો પરમાણુ ક્રમાંક 17 તો ઇલેક્ટ્રોન રચના શું થશે તો તેની ઇલેક્ટ્રોન રચના 2 8 7 થાય છે હવે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ક્લોરીન છે એ ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં તો 7 ઇલેક્ટ્રોન જોવા મળે છે એટલે કે તે અષ્ટક રચના આર્ગોન જેવી અષ્ટક રચના મેળવવા માટે તેને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે તો તેને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા મેગ્નેશિયમ તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો બીજો એક ઇલેક્ટ્રોન મેગ્નેશિયમનો ક્યાં જાય છે હવે મેગ્નેશિયમનો એક ઇલેક્ટ્રોન જો ક્લોરીન પરમાણુ લે છે તો બીજો મેગ્નેશિયમનો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 2 ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોન જે ક્લોરીન છે એ ક્લોરીન પરમાણુ મેળવે છે તો એક ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે છે તેવી રીતે બીજો ક્લોરીન પરમાણુ મેગ્નેશિયમને જે બીજો ઇલેક્ટ્રોન ગુમાવે છે એ બીજો ઇલેક્ટ્રોન મેળવે છે જેથી કરીને
છે એ ક્લોરીન શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોન મેળવવાને કારણે શું થાય છે? ઋણાયન એટલે કે એનાયનમાં પરિણમે છે. તો જે ક્લોરીન છે એ ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે છે. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2r7 એક ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયનમાં પરિણમે છે અને તેની ઇલેક્ટ્રોન રચના શું થાય છે? 2r8 થાય છે. જે કોના જેવી જોવા મળે છે? તો ઊંડા વાયુ અથવા તો નિષ્ક્રિય વાયુ જે આર્ગોન છે એ આર્ગોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. હવે અહીંયા તો ક્લોરીનનો એક જ પરમાણુ છે અને એક જ ઇલેક્ટ્રોન મેળવે છે. તો પછી મેગ્નેશિયમ ક્લોરાઇડ જે સંયોજન છે એ કેવી રીતે બને છે? તો વિદ્યાર્થી મિત્રો, જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ અને જે ક્લોરીન છે એ ક્લોરીન બંને નો આપણે ઇલેક્ટ્રોન બિંદુ સમજીએ. તો ઇલેક્ટ્રોન બિંદુની રચના કેવી રીતે કરવામાં આવે છે? તો અગાઉ સમજી ગયા તે પ્રમાણે કોઈ પણ તત્વ કે પરમાણુના ઇલેક્ટ્રોન બિંદુની રચનામાં બાહ્યતમ કક્ષામાં રહેલા જેટલા ઇલેક્ટ્રોન છે એટલા ઇલેક્ટ્રોન ખાલી દર્શાવવાના હોય છે. તો મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે, જ્યારે ક્લોરીન છે એ ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? તો 7 ઇલેક્ટ્રોન જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, હમણાં વાત કરી તે પ્રમાણે કે જે ક્લોરીન છે એ ક્લોરીનને તો ખાલી એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે. તો આ મેગ્નેશિયમ તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો એક ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવે છે તો બીજો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો જે બીજો ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન પરમાણુ છે એ ક્લોરીન પરમાણુના બીજા ક્લોરીન પરમાણુ સાથે સંયોજાય છે. તો અહીંયા મેગ્નેશિયમ ધાતુ અને ક્લોરીન અધાતુ વચ્ચે પ્રક્રિયા થાય છે. તે દરમિયાન શું જોવા મળે છે? તો તે દરમિયાન જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવીને એક જે ક્લોરીન છે એ ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે છે અને તેવી જ રીતે જે બીજો ક્લોરીન પરમાણુ છે એ બીજો ક્લોરીન પરમાણુ મેગ્નેશિયમનો જે બીજો ઇલેક્ટ્રોન છે એ બીજો ઇલેક્ટ્રોન મેળવે છે અને આ પ્રમાણે નું સંયોજન પ્રાપ્ત કરે છે. MgCl કેટલા જોવા મળે છે? 2 જોવા મળે છે. તો આ પ્રમાણેનું સંયોજન બનાવે છે MgCl, જેને શું કહેવામાં આવે છે? તો જેને મેગ્નેશિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડ નું અણુસૂત્ર કેવી રીતે બને છે એ ધોરણ 9 માં સમજી ગયા છે. હવે એ મેગ્નેશિયમ ક્લોરાઇડ જે સંયોજન છે એનું નિર્માણ કેવી રીતે થાય છે? તો એનું નિર્માણ આ પ્રમાણેનું થતું જોવા મળે છે. તો અહીંયા મેગ્નેશિયમ અને ક્લોરીનના જે 2 પરમાણુઓ છે એ બંને પરમાણુઓ વચ્ચે શું થાય છે? ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે. મેગ્નેશિયમ ધાતુ છે, ક્લોરીન અધાતુ છે. એટલે ધાતુ અને અધાતુ ના ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે. બંને વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે અને આપ-લે થાય છે તે દરમિયાન ધન આયન અને ઋણ આયન બે વિરુદ્ધ આયનો જોવા મળે છે અને વિરુદ્ધ આયનો હોવાને કારણે તેમની વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે અને આકર્ષણ બળ ઉત્પન્ન થવાને કારણે નવા પ્રકારનું સંયોજન પ્રાપ્ત થતું જોવા મળે છે. તો આ જે સંયોજન છે જેને મેગ્નેશિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે અને આ સંયોજનમાં જે મેગ્નેશિયમ અને ક્લોરીન છે બંને વચ્ચે આયનીય બંધ જોવા મળે છે, જેથી કરીને મેગ્નેશિયમ ક્લોરાઇડને આયનીય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આયનીય સંયોજન અથવા આયનીય બંધ કોને કહેવામાં આવે છે તે આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા.